સુરતમાં ડ્રગ્સ અને નશાયુક્ત સિરપની બોટલો સાથે 2 આરોપીને પોલીસે ઝડપી અને 3 વોન્ટેડ. સુરતમાં 260 ગ્રામ એમડી ડ્રગ્સ, નશાયુક્ત સિરપની બોટલ સાથે 2 આરોપી ઝડપાયા છે. સલાબતપુરા પોલીસ ટીમે રુસ્તમપુરા શેરલી બાવાની દરગાહ પાસે ઘરમાં દરોડા પાડ્યા હતા. 26,000ની કિંમતનું 2.60 ગ્રામ પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ, નશાયુક્ત કનેક્સ, ટી સિરપની નાની મોટી કુલ 122 નંગ બોટલ, એક મોબાઈલ તેમજ રોકડા 3,400 રૂપિયા મળી આવ્યા હતા. આ બનાવમાં 3 શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સલાબતપુરા પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકબર સઈદના ટેકરા પાસે 2 વ્યક્તિઓ એ મોહમ્મદ કામિલ સુલેમાન શેખ અને રિઝવાન ઇકબાલ શેખ આ બંને લોકો મેફેડ્રોન ડ્રગ્સ આનું વેચાણ કરી રહ્યા છે. જે ઇન્ફોર્મેશનના આધારે પોલીસે નિયમાનુસાર રેડ કરી હતી. આ રેડ દરમિયાન પોલીસને ત્યાંથી 2.6 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ઉપરાંત 122 બોટલ કોડેક કરીને જે સિરપ આવે છે જે કોઈપણ જાતના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરવાનો પ્રતિબંધ હોય છે તો એ પણ મળી આવી હતી અને એવી 122 નાની મોટી બોટલો પણ મળી આવી હતી. ટોટલ મુદ્દામાલ જેમાં અંગ જડતીના 3,400 રૂપિયા, મોબાઈલ વગેરે મળી કુલ 49,600 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે. જેમાં એમડી ડ્રગ્સ પણ આવી જાય છે અને આ જે સિરપ છે એ પણ આવી જાય છે. આ બનાવમાં અન્ય 3 વ્યક્તિઓ પણ સામેલ છે જે અત્યારે પકડવા પર બાકી છે. જેમાં એકનું નામ સાઈદ છે, એકનું નામ વિકી શાંતારામ ભાવે છે અને એકનું નામ સોહિલ ઇસ્માઇલ ખંજર છે. આ 3 વ્યક્તિઓ પોલીસની હવે પકડવામાં બાકી છે જેના ઉપર પોલીસ કાર્યવાહી કરી રહી છે.